આપણે એમ લક્ષ્મીકાંતની બુકની અંદર ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારો જોતા હતા. તો આપણે આગળનો અધિકાર જે પહોંચેલા છીએ એ ફ્રીડમ ઓફ રિલિજિયસ ફ્રીડમ એટલે કે ધાર્મિક સ્વતંત્રતાના અધિકારે પહોંચી ગયા છે. ક્યાં? ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. તો આજે આપણે એની વાત કરીશું કે ધાર્મિક સ્વતંત્રતા રિલિજિયસ ફ્રીડમ એ શું છે. પહેલાં તો આ ક્યાં આપેલી છે? તો 25 થી તે 28 નંબરના અનુચ્છેદમાં આપેલી છે. 25 થી તે 28 નંબરના અનુચ્છેદમાં આપેલી છે. તો બધા આપણે અનુચ્છેદ જોઈએ. પહેલાં તો આપણે જોઈએ કે આર્ટિકલ 25 અનુચ્છેદ 25 શું કહે છે? અનુચ્છેદ 25 એવું કહે છે વ્યક્તિગત ધાર્મિકની સ્વતંત્રતા. વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા. વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે વ્યક્તિના મનની અંદર, વ્યક્તિના કોન્સાયન્સની અંદર, કોન્સાયન્સનો મતલબ શું થાય? કોન્સાયન્સનો મતલબ થાય અંતરાત્મા. કોન્સાયન્સ એટલે થાય અંતરાત્મા. કોન્સાયન્સનો મતલબ શું થાય? અંતરાત્મા. અંતરાત્મા એટલે શું? આપણા દિલની અંદર જે બેઠેલું છે, દિલની અંદર આપણા અંદરથી જે દિલમાંથી જે અવાજ આવે ને એવું લાગે કે તું હિન્દુ ધર્મનું પાલન કર, તું બૌદ્ધ ધર્મનું પાલન કર, અથવા તું શીખ ધર્મનું, દિલમાંથી જે સારું લાગે એ ધર્મ તમારે પાળવાનો. બરાબર? આર્ટિકલ 25 અનુચ્છેદ 25 ની વાત કરે છે વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા. આપણને જે ધર્મ સારો લાગે એનું આપણે પાલન કરવું, બીજાનું કંઈ પાલન કરવાનું નથી. જે સારું લાગે એ પાલન કરવાનું. કોન્સાયન્સ અંતરાત્મામાં જે ધર્મ સારો લાગે એ. બરાબર? વાત કરીએ આર્ટિકલ 26 અનુચ્છેદ 26 ની વાત કરે છે. અનુચ્છેદ 26 વાત કરે છે એ સામૂહિક ધાર્મિક સ્વતંત્રતા. એ કોની વાત કરે છે? સામૂહિક ધાર્મિક સ્વતંત્રતા. મતલબ કે માની લો કે તમારે કોઈ ગ્રુપમાં કોઈ ધર્મનું પાલન કરવું છે, એવું પણ બની શકે. તમારે અલગ અલગ વ્યક્તિઓ ભેગા થઈ અને નવા ધર્મની સ્થાપના કરવી છે, સમૂહમાં કોઈ નવા ધર્મની સ્થાપના કરવી છે, અથવા કોઈ મંદિર કે એવું કઈ વસ્તુ છે તો એનું તમારે મેનેજમેન્ટ એવું બધું કરવું છે. તો કે સમૂહમાં બધા લોકોએ સમૂહમાં ભેગા થઈ અને પૂજા કે એવું કંઈક કરવું છે, તો સામૂહિક ધાર્મિક સ્વતંત્રતા. બરાબર? જો 25માં શું હતું? ઇન્ડિવિડ્યુઅલ. એક વ્યક્તિએ પોતાના ઘરની અંદર પૂજા કરવી હોય કોઈને પૂછવાની જરૂર નથી. અગરબત્તી કરી નાખે. મુસ્લિમ ધર્મનો હોય તો પોતાની રીતે જે કરવાનું એ કરી નાખે. પરંતુ કદાચ સમૂહની અંદર બધા લોકોએ ભેગા થઈને આરતી કરવી છે, અથવા બધા લોકોએ ભેગા થઈને નમાઝ પઢવા છે, અથવા બધા લોકોએ ભેગા થઈને ધર્મનું કંઈક પાલન કરવાનું છે, તો સામૂહિક ધાર્મિક સ્વતંત્રતા એ આર્ટિકલ 26 અનુચ્છેદ 26 અંતર્ગત આવશે. શું? અનુચ્છેદ 26. અને અનુચ્છેદ 27 જોઈએ. અનુચ્છેદ 27માં શું કહે છે? આર્ટિકલ 27 અનુચ્છેદ 27 એવું કહે છે કે ધર્મના પ્રમોશન માટે એટલે કે ધર્મના ફેલાવા માટે, ધર્મનો પ્રચાર કરવા માટે જેટલા પૈસા વપરાશે, ધર્મના પ્રચાર કરવા માટે જેટલા પૈસા તમે વાપરશો, બરાબર, એ પૈસા ઉપર ઇન્કમ ટેક્સ લાગશે નહીં. ઇન્કમ ટેક્સની મુક્તિ. ધર્મના પ્રચાર કરવા માટે વપરાયેલા પૈસામાંથી આવકના કરની મુક્તિ. ઇન્કમ ટેક્સ એટલે આવકનો કર, આવક કર મુક્તિ. બરાબર? ઇન્કમ ટેક્સની મુક્તિ મળશે. આ પ્રશ્ન પણ વારંવાર પૂછાતો હોય છે કે ધર્મના પ્રચાર માટે વપરાતા પૈસા ઉપર ઇન્કમ ટેક્સની મુક્તિ આપવામાં આવે છે. તો એ કોના અનુસાર? તો અનુચ્છેદ 27 અનુસાર. અને આના કારણે તે ભારતની અંદર ઘણી બધી જગ્યાએ ધર્મની અંદર જે મોટા મોટા ફંડ આવતા હોય, મોટા મોટા દાન આવતા હોય, એ આના કારણે આવતા હોય છે. કેમ? કારણ કે મોટા લોકો જે હોય, બરાબર, બિઝનેસમેન, મોટા જે વેપારીઓ ને બધા, એમને ગાંડી આવક થતી હોય, ઘણા બધા પૈસા આવતા હોય, એટલે ઘણી બધી વાર એ લોકો પોતાનો ટેક્સ બચાવવા માટે, પોતાનો કર બચાવવા માટે પણ ઘણા બધા પૈસા દાનમાં દઈ દેતા હોય. શું? ઘણા બધા પૈસા દાનમાં દઈ દેતા હોય, કારણ કે પોતાનો ટેક્સ બચી જાય એટલા માટે. બરાબર? તો અનુચ્છેદ 27 ની વાત કરે છે ધર્મના પ્રચાર માટે તમે કોઈ પૈસા વાપરશો તો એ શું થશે? એમાં ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ મળી જશે. આગળ વાત કરીએ અનુચ્છેદ 28. અનુચ્છેદ 28 શું કહે છે? અનુચ્છેદ 28 એવું કહે છે, આર્ટિકલ 28 એ એવું કહે છે કે જો કોઈ સૂચના આપવામાં આવેલી હશે, કઈ સૂચના? ધાર્મિક સૂચના. બરાબર? એટલે કે રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન. જો કોઈ ધાર્મિક સૂચના આપવામાં આવશે કોઈ પણ જગ્યાએ, એ શાળામાં હોય કે બીજી કોઈ પણ જગ્યાએ ધાર્મિક સૂચના કોઈને આપવામાં આવશે, તો એ વ્યક્તિ ઉપર, સામેવાળા વ્યક્તિ ઉપર આધાર રાખશે કે એને એ સૂચનાનું પાલન કરવું છે કે નથી પાલન કરવું. માની લો કે હું હિન્દુ ધર્મનો છું, મને કોઈ જગ્યાએ મુસ્લિમ ધર્મ બાબતે કોઈ ધાર્મિક સૂચના આપે તો મારે ન પાલન કરવું હોય તો ન પણ કરવું. બરાબર? કારણ કે તો એ તો મારી ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન થાય. તો એવી રીતે ધાર્મિક સૂચના કોઈ પણ જગ્યાએ આપેલી હશે તો એ વ્યક્તિ ઉપર આધાર રાખશે. બીજી મહત્વની વસ્તુ કે જે સરકારી શાળાઓ, તો એની અંદર પણ આવી ધાર્મિક સૂચના આપી શકાશે નહીં. સરકારી શાળાની અંદર ને એની અંદર આ ધાર્મિક સૂચના આપી શકાશે નહીં. 28માં શું યાદ રાખશો? 28 ની અંદર એવું રાખો કે રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન ધાર્મિક સૂચના વિશે વાત કરે છે. ફરીથી બધા જોઈએ. અનુચ્છેદ 15 તો કે વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા. અનુચ્છેદ 26 સામૂહિક ધાર્મિક સ્વતંત્રતા. અનુચ્છેદ 27 તો કે ઇન્કમ ટેક્સ લાગશે નહીં, ધર્મના ઉપર જે પ્રચાર કરશો તો ઇન્કમ ટેક્સ નહીં લાગે. અનુચ્છેદ 28 ધાર્મિક બાબતની સૂચના આપશે એમાં. અનુચ્છેદ 25માં તમારે 3 વસ્તુ યાદ રાખવાની છે કે વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા, અથવા તો આ ખાઈની અંદર તમારે 3 વસ્તુ યાદ રાખવાની છે. શું? કે ધર્મ પ્રેક્ટિસ, પ્રોફેસ અને પ્રોપોગેટ. એનો મતલબ શું? મતલબ કે તમને જે ધર્મ સારો લાગતો હોય એની તમે પ્રેક્ટિસ કરી શકશો, એનું તમે પ્રોફેસ એટલે કે પાલન કરી શકશો, અને એનો પ્રોપોગેટ એટલે કે એનો પ્રચાર કરી શકશો. કોઈ પણ ધર્મ તમને સારો લાગતો હશે, તમારી કોન્સાયન્સ, તમારી અંતરાત્મા, તમારા હૃદયની અંદર જે ધર્મ તમને સારો લાગતો હશે એના વિશે તમે 3 વસ્તુ કરી શકશો: પ્રેક્ટિસ, પ્રોફેસ અને પ્રોપોગેટ. પ્રેક્ટિસ એ ધર્મનું પ્રેક્ટિસ, એનું પાલન કરી શકશો. પ્રોફેસ એનું પાલન કરી શકશો, એની અંદર જે નીતિ નિયમો, એની અંદર જે રિવાજો, જે રિચ્યુઅલ્સ, પરંપરા હશે એનું તમે પાલન કરી શકશો. પ્રોપોગેટ એનું
આગળ એનું શું કહેવાય પ્રચાર પણ કરી શકશો, એનો પ્રચાર પણ કરી શકશો. તમને ખ્યાલ હશે કે ભૂતકાળમાં રાજા અશોક, સમ્રાટ અશોક જે છે એના દ્વારા બૌદ્ધ ધર્મ આખા ભારતમાં ફેલાઈ દીધેલો હતો. ભારત સિવાય શ્રીલંકા અને ઇન્ડોનેશિયા અને આ બધી જગ્યાએ પણ એના ફેલાવા માટે મોકલેલો હતા. સિલોન શ્રીલંકાની અંદર એણે પોતાના પુત્ર મહેન્દ્ર અને સંઘમિત્રા જે છે એને અહીંયા મોકલેલા હતા. મહેન્દ્ર અને સંઘમિત્રાને શ્રીલંકાની અંદર, શ્રીલંકાનું તેનું નામ સિલોન હતું, બરાબર. તો આ બધું પણ એ પ્રોપોગેટ કરવા માટે, શું કરવા માટે, ધર્મનો પ્રચાર કરવા માટે. તો 25, 26, 27, 28માં તમને કોઈ વાંધો હોવો જોઈએ નહીં. બુકમાં જોઈએ કે શું કીધેલું છે. તો જો બધા અનુચ્છેદ અહીંયા કઈ રીતે આપેલા છે. અનુચ્છેદ 25 શું કહે છે? ફ્રીડમ ઓફ કોન્સાયન્સ. કોન્સાયન્સ અંતરાત્મામાં જે વસ્તુ સારી લાગતી હશે અને ફ્રી મુક્તપણે એ પાલન કરી શકશે, પ્રોફેસ, પ્રેક્ટિસ અને પ્રોપોગેટ કરી શકશે. કોઈ પણ ધર્મ એના દિલની અંદર જે ધર્મ સારો લાગશે એની એ પાલન કરી શકશે. ફ્રીડમ ઓફ કોન્સાયન્સ અંતરાત્માના સ્વતંત્રતાનો અધિકાર. ઇનર ફ્રીડમ, આપણે આંતરિક રીતે સ્વતંત્ર છીએ. દરેક વ્યક્તિ ઇન્ડિવિડ્યુઅલ પોતાની રીતે ગોડ, ક્રિએચર જે વસ્તુ એને સારી લાગતી હશે એની એ પાલન કરી શકશે. એની ભગવાનની, માતાજીની જે સારું લાગે એ એનું પાલન કરી શકશે. રાઇટ ટુ પ્રોફેસ એનું પાલન કરી શકશે. ડિક્લેરેશન ઓફ વન્સ રિલિજિયસ બિલીફ, એ પોતે કયા ધર્મની અંદર વિશ્વાસ રાખે છે, પોતાના કયા ધર્મની અંદર શ્રદ્ધા રાખે છે, બિલીફ અને ફેથ રાખે છે, એ મુક્તપણે સ્વતંત્રતાથી કહી શકશે. એ જાહેર પણ કરી શકશે કે હું આ ધર્મમાં માનું છું અને આ ધર્મના આવા રીત રિવાજો છે. રાઇટ ટુ પ્રેક્ટિસ, એ ધર્મનું પાલન કરી શકશે. રિલિજિયસ વર્શિપ, પૂજા કરવાની જે પરંપરા હશે, રિચ્યુઅલ્સ હશે, સેરેમની હશે, ધાર્મિક જે સેરેમની હશે, ધાર્મિક જે ફંક્શન ને પ્રક્રિયા ને એ બધું થતું હશે એની અંદર પણ એ ભાગ લઈ શકશે અને આ પોતાના વિચારો જે એની અંદર વિશ્વાસ રાખી શકશે અને પોતાના આઈડિયા ને બધું રજૂ કરી શકશે. રાઇટ ટુ પ્રોપોગેટ, એનો મતલબ શું? એક ધર્મ પોતે જે ધર્મમાં માને છે એને પ્રોપોગેટ, એનો ફેલાવો કરી શકશે, એનો પ્રચાર કરી શકશે, બીજા લોકોને પણ એનું માર્કેટિંગ કરશે. મતલબ કે ટ્રાન્સમિશન એન્ડ ડિસેમિનેશન ઓફ વન્સ રિલિજિયસ બિલીફ્સ ટુ અધર, પોતે જે ધર્મમાં બિલીફ, શ્રદ્ધા, વિશ્વાસ રાખે છે એ બીજાને પણ જણાવી શકશે કે આ ધર્મ તો ખૂબ સારો છે, તમે આમાં આવી જાઓ તો સારું, અથવા તો આવકનું આવો કંઈ નહીં પણ એ એના વિશે જણાવશે. બટ ઇટ ડઝ નોટ ઇન્ક્લુડ અ રાઇટ ટુ કન્વર્ટ અનધર પર્સન ટુ વન્સ વન રિલિજન. બરાબર, આ મહત્વની વસ્તુ છે. કોઈ વ્યક્તિ પોતાના ધર્મનો પ્રોપોગેટ, પ્રચાર કરી શકશે, પરંતુ એને સામેવાળા વ્યક્તિને ફોર્સ નહીં કરી શકે કે તમે પણ આ ધર્મની અંદર આવી જાઓ. એ તો બીજા વ્યક્તિને સારું લાગે તો આવી જાય, બીજા વ્યક્તિને જો એ ધર્મ સારો લાગી તો આવી જાય, પરંતુ ફોર્સ, બળજબરીપૂર્વક એવું નહીં કહે કે હું આ હિન્દુ ધર્મ માનું છું, તમે તે હિન્દુ ધર્મમાં આવી જાઓ, હું બૌદ્ધ ધર્મ માનું છું, તમે બૌદ્ધ ધર્મ આવી જાઓ, હું શીખ ધર્મ માનું છું, હું મુસ્લિમ ધર્મ માનું છું, તમે એવું ફોર્સ કરી શકાશે નહીં. બીજી વાત કરીએ કે ફોર્સિબલ કન્વર્ઝન ઇમ્પિંગ ઓન ધ ફ્રીડમ ઓફ કોન્સાયન્સ ગેરંટી ટુ ઓલ ધ પર્સન્સ અલેક. એટલે કે જો આ ગેરકાયદેસર રીતે અથવા બળજબરીપૂર્વક આ કન્વર્ટ કરવામાં આવશે, ધર્મનું રૂપાંતરણ કરવામાં આવશે, તો એ જે અનુચ્છેદ 25 છે એનું ઉલ્લંઘન થશે. કેમ? કારણ કે 25માં તો એવું કીધું છે ઇન્ડિવિડ્યુઅલ્સ, દરેક વ્યક્તિગત રીતે સ્વતંત્રતા છે, પોતાના દિલમાં જે હોય એ. અનુચ્છેદ 25 છે કવર નોટ ઓનલી રિલિજિયસ બિલીફ્સ, એટલે કે જે ધર્મની અંદર જે બિલીફ, જે વિશ્વાસ, શ્રદ્ધા આપેલી છે એ તો કવર કરે છે, પરંતુ એની સાથે સાથે રિલિજિયસ પ્રેક્ટિસ, રિચ્યુઅલ્સ, ધર્મની અંદર જે પરંપરા આપેલી છે એનું પણ કવર કરે છે. મોર ઓવર ધીસ રાઇટ્સ આર અવેલેબલ ટુ ઓલ પર્સન. મતલબ કે આ જે અનુચ્છેદ 25 છે એ પણ દરેક પર્સન, દરેક વ્યક્તિને લાગુ પડે છે, નાગરિકને નહીં, પરંતુ દરેક વ્યક્તિની અંદર નાગરિક પણ આવી જાય અને ગેર નાગરિક પણ આવી જાય, ફોરેનર, વિદેશી પણ આવી જાય. હાવ એવર ધીસ રાઇટ્સ આર સબ્જેક્ટ ટુ પબ્લિક ઓર્ડર. પરંતુ આની અંદર પણ ધ્યાન રાખવાનું છે, આની અંદર પણ એવી રીતે ધર્મનું પાલન કરવાનું છે કે પબ્લિક ઓર્ડર પણ જળવાઈ રહે, મોરાલિટી પણ જળવાઈ રહે, હેલ્થ, સ્વાસ્થ્યની સારી વસ્તુ પણ જળવાઈ રહે. તમને ખ્યાલ હશે એક મહત્વની વસ્તુ કે કોવિડની પેન્ડેમિક મહામારી આવી ગઈ હતી, તો ત્યારે બધા મંદિરો બંધ થઈ ગયેલા હતા, બધા મંદિરોને બંધ કરાવી દીધા હતા. બસ ત્યારે એમ ન કહે કે મારે તો મંદિરમાં જવું જરૂરી છે, હું તો પૂજા ન કરું ત્યાં સુધી ખાતો જ નથી, મંદિરમાં મારે જવું જ પડે, અહીંયા મારે નાળિયેર ચડાવવું જ પડે, એવું ત્યારે ચાલે નહીં. કેમ? કારણ કે પબ્લિક હેલ્થને પણ ધ્યાનમાં રાખવાનું છે, પબ્લિક ઓર્ડરને પણ ધ્યાનમાં રાખવાનું છે. જો મંદિરને એ બધું ત્યારે ખુલ્લું રાખેલું હતું તો કોવિડની ચેઇન જે છે એ બની જાત અને હેલ્થ, સ્વાસ્થ્ય સામે ખતરો મોટો ઊભો થઈ જાય. તો રાજ્ય એની માટેના પણ પગલાં લઈ શકે, ત્યારે એ મંદિરો બંધ પણ કરાવી શકે અને બંધ કરાવી પણ દીધા, એ આપણે જોઈ પણ લીધું. બરાબર. બીજી વાત કરીએ, રેગ્યુલેટ ઓર રિસ્ટ્રિક્ટ એની ઇકોનોમિક, ફાઇનાન્શિયલ, પોલિટિકલ ઓર અધર સિક્યોર એક્ટિવિટી એસોસિએટેડ વિથ ધ રિલિજિયસ પ્રેક્ટિસ. રાજ્ય આની માટેનું કાર્ય રિસ્ટ્રિક્ટ પણ કરી શકશે, રેગ્યુલેટર એટલે કે નિયંત્રણ પણ કરી શકશે. રાજ્ય અમુક પ્રકારના ધર્મની ઉપર ઇકોનોમિક, ફાઇનાન્શિયલ, પોલિટિકલ આ પ્રકારની વસ્તુઓ છે, એક્ટિવિટી એને રેગ્યુલેટ, નિયંત્રણ કરી શકશે. પ્રોવાઇડ ફોર સોશિયલ વેલફેર એન્ડ રિફોર્મ ઓર થ્રો ઓપન હિન્દુ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન ઓફ અ પબ્લિક કેરેક્ટર ટુ ઓલ ક્લાસીસ એન્ડ સેક્શન ઓફ હિન્દુસ. એટલે કે અમુક પ્રકારની સંસ્થા ખોલી શકશે અને એ બધા લોકો માટે એને ઓપન કરી શકશે અને લોકોના સામાજિક રીતે કલ્યાણ કરવા માટેનું એ બધું કાર્ય કરશે. અનુચ્છેદ 25ની અંદર વાત કરીએ, ઓલ્સો કન્ટેન ટુ એક્સપ્લેનેશન. એમાં બે પ્રકારની સમજણ આપેલી છે. વન, વિયરિંગ એન્ડ કેરિંગ ઓફ કિરપાન. જો મેં તમને આની પહેલાં અનુચ્છેદ 19 મેં તમને જ્યારે સમજાવેલો હતો ત્યારે મેં તમને કીધું હતું શું કે 19 નંબરમાં એવું કીધેલું છે, 19(1)
ડીની અંદર 19(1)D હરવા ફરવાનો અધિકાર. શું? મુક્તપણે હરવા ફરવાનો અધિકાર. ભારત દેશની અંદર કોઈ પણ જગ્યાએ હરવા ફરવાનો અધિકાર. અને 19(1)Bમાં શું કીધેલું હતું? 19(1)Bમાં એવું કીધેલું હતું કે શાંતિપૂર્ણ રીતે હથિયારો વગર ભેગા થવાનો અધિકાર, પરંતુ શીખ લોકો જે છે એ ભેગા થશે તો કિરપાન લઈને ભેગા થશે, તો હથિયાર લઈને ભેગા થઈ જશે, તો એ એમને પરમિશન આપવામાં આવે છે. કેમ? કારણ કે અનુચ્છેદ 25માં કીધેલું છે, બરાબર? ભેગા થઈ જજો, વાંધો નહીં, ચાલશે. શીખ ધર્મને તે ખાલી આપે. બીજું, હિન્દુ ધર્મની અંદર વાત કરીએ. હિન્દુ ધર્મ જે છે એ વિશાળ વ્યાખ્યા છે. હિન્દુ ધર્મની અંદર તે શીખ, જૈન અને બુદ્ધિસ્ટનો પણ સમાવેશ થઈ જાય છે. આ પણ તમે યાદ રાખજો. અનુચ્છેદ 25 શું કહે છે કે જે કોઈ પણ જગ્યાએ હિન્દુ લખેલું હશે તો હિન્દુની અંદર તે શીખ, જૈન અને બુદ્ધ એ ત્રણેયનો એમાં જ સમાવેશ થઈ જાય છે. કારણ કે હિન્દુ ધર્મ એવું માને છે કે આ ત્રણ ધર્મ જે છે એ હકીકતમાં એમાંથી જ છૂટા પડેલા છે. કયો? તો કે બૌદ્ધ, જૈન અને શીખ, બરાબર? તો એની અંદર સમાવેશ થઈ જાય છે. તો ખ્યાલ આવી ગયો છે 25. હવે અનુચ્છેદ 26 જોઈએ. અનુચ્છેદ 26 શું કહે છે? ફ્રીડમ ટુ મેનેજ રિલિજિયસ અફેર્સ. ધાર્મિક પ્રક્રિયા છે એનો પાલન કરવાનું, ધાર્મિક પ્રક્રિયાનું પાલન કરવાનું, અથવા તો સામૂહિક ધાર્મિક સ્વતંત્રતા. સમૂહની અંદર કોઈ ધર્મનું પાલન કરવું છે તો સામૂહિક રીતે, બરાબર? જેના અંતર્ગત આપણે કોઈ મંદિરની સ્થાપના કરી શકીશું, અથવા તો કોઈ મંદિર, કોઈ બધા મંદિર જ કરે એવું નહીં, કોઈક મસ્જિદ બનાવી નાખે, કોઈ ચર્ચ બનાવી નાખે, તો આ જે છે મસ્જિદને, મંદિરને એવું બધું બનાવ્યું, બરાબર? તો એ શું સામૂહિક રીતે બધા લોકો અહીં આવી શકે એની માટે બનાવ્યું, તો એસ્ટાબ્લિશ સ્થાપના કરી શકશે. એ 26 અનુસાર કરી શકશે, બરાબર? પોતાની જે સંસ્થા ગમતી હશે ધાર્મિક સંસ્થા એની સ્થાપના કરી શકશે. ચેરિટેબલ પર્પસ માટે પણ એ કરી શકે, એટલે કે સેવાના પર્પસ માટે પણ કરી શકે, સેવાના હેતુ માટે પણ કરી શકે, અનુચ્છેદ 26 અનુસાર. અને એ જે સંસ્થા બનાવશે એના અફેર્સ, એના જે કાર્યો હશે, એ પોતાના ધર્મની અંદર જે રીતે લખેલું છે એ રીતે એનું પાલન કરશે, તો એ પણ 26માં લખેલું છે. રાઇટ ટુ ઓન એન્ડ એક્વાયર મૂવેબલ એન્ડ ઇમૂવેબલ પ્રોપર્ટી. ધર્મના નામે ચલિત અને અચલિત સંપત્તિ જે છે એ પણ ખરીદી શકશે અને એનું માલિક, એનું એડમિનિસ્ટ્રેશન, એનો વહીવટ કરી શકશે. એવું પણ 25માં લખેલું છે. રાઇટ ટુ એડમિનિસ્ટર સચ પ્રોપર્ટીઝ અકોર્ડિંગ વિથ લો. કાયદા અનુસાર એ બધું કાર્ય કરશે. જો અહીંયા શું આપેલું છે? અનુચ્છેદ 25 એ રાઇટ ઓફ ઇન્ડિવિડ્યુઅલ એટલે કે વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા આપે છે, જ્યારે અનુચ્છેદ 26 એ રિલિજિયસ ડિનોમિનેશન એટલે કે સામૂહિક ધાર્મિક સ્વતંત્રતા આપે છે, સમૂહની અંદર ધાર્મિક સ્વતંત્રતા આપે છે. અનુચ્છેદ 26 પ્રોટેક્ટ કલેક્ટિવ ફ્રીડમ, બરાબર? સામૂહિક રીતે આપે છે. જ્યારે 25 શું કરે છે? તો કે એક જ વ્યક્તિ માટે ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિગત સ્વતંત્રતા આપે છે. સુપ્રીમ કોર્ટે આના બાબતે શું કીધું કે રિલિજિયસ ધાર્મિક સંસ્થાઓને એ બધું હશે એને 3 પ્રકારની પરિસ્થિતિનું પાલન કરવું પડશે. ધાર્મિક સંસ્થાઓ છે એને 3 પ્રકારની શરત પાલન કરવી પડશે. પહેલું, it should be collection of individual who have a system of beliefs, doctrines which they regard as conducive to their spiritual well-being. એટલે કે પોતે જેની અંદર માને છે, પોતે જેનું પાલન કરે છે, પોતે જેની અંદર વિશ્વાસ રાખાવે છે, એને કલેક્શન, એ બધાનું કલેક્શન એ બધું રાખવું પડશે, બધા વ્યક્તિએ માનવું પડશે. ઇટ શુડ હેવ અ કોમન ઓર્ગેનાઇઝેશન. અને એ જેની અંદર માને છે તો એનું એક કોમન ઓર્ગેનાઇઝેશન હોવું જોઈએ, એનું કંઈક નામ બામ કે એવું કંઈક હોવું જોઈએ. એનું જો એ ડીની અંદર, સીની અંદર એવું કીધું છે કે જે ધર્મમાં માને છે તો એનું નામ હોવું જોઈએ અને એનું કોમન ઓર્ગેનાઇઝેશન, સંગઠન એ બધું હોવું જોઈએ. અંડર ધ અબોવ ક્રાઇટેરિયા સુપ્રીમ કોર્ટે શું કીધેલું કે રામકૃષ્ણ મિશન એન્ડ આનંદ માર્ગ આર ધ રિલિજિયસ ડિનોમિનેશન વિધિન ધ હિન્દુ રિલિજિયન. સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે હિન્દુ ધર્મની અંદર જ બે અલગ અલગ મિશન ચાલે છે, રામકૃષ્ણ મિશન અને આનંદ માર્ગ. ઇટ ઓલ્સો ધેટ અરબિંદો સોસાયટી ઇઝ નોટ અ રિલિજિયસ ડિનોમિનેશન. અને એવું પણ કીધું છે કે અરબિંદો સોસાયટી એ કોઈ ધાર્મિક સંસ્થા નથી, એ કોઈ ધાર્મિક સંસ્થા છે નહીં. તો આ તમને ખ્યાલ આવી ગયો સુપ્રીમ કોર્ટે શું કીધું એ. હવે 27 નંબરનો અનુચ્છેદ જોઈએ. 27માં આપણે જોયું તો શું કે ટેક્સ ભરવાનો નહીં, કરથી મુક્તિ. ધર્મની બાબતમાં કોઈ પ્રમોશન કરવા માટે કંઈક ધર્મની પાછળ કોઈ પૈસા વાપરશો તો એની ઉપર કર લાગશે નહીં, બરાબર? એને કોઈ ઇન્કમ ટેક્સ કે એવું કંઈ દેવાનું નથી. સ્ટેટ શુડ નોટ સ્પેન્ડ ધ પબ્લિક મની. અહીંયા બીજું એ પણ કહેવાનું છે કે રાજ્ય જે છે એ પબ્લિક પાસેથી લીધેલા પૈસા એટલે કે કર સ્વરૂપે લીધેલા પૈસા જે છે એ પણ ધર્મના પ્રમોશનમાં વાપરી શકશે નહીં. રાજ્ય પણ એની માટે વાપરી શકશે નહીં અને રાજ્ય એને અટકાવે છે ફ્રોમ ફેવરિંગ. રાજ્ય કોઈ ધર્મનો ફેવર નહીં કરે કે કોઈ પણ રાજ્યને રાજ્યાશ્રય નહીં આપે, કોઈ પણ ધર્મને પેટ્રોનાઇઝ નહીં કરે, કોઈ પણ ધર્મને રાજ્ય ધર્મ તરીકે સ્વીકૃતિ નહીં આપે. એ તો આમે નહીં આપે કારણ કે આપણે પહેલાં જ સમજી ચૂક્યા છીએ કે ભારતનું જે સિસ્ટમ જે છે એ સેક્યુલર છે એટલે કે બિન સાંપ્રદાયિક છે, તો આપણા રાજ્યનો કોઈ ધર્મ હોઈ શકે નહીં. ઓકે, This provision prohibits only a levy of tax and not a fee. એટલે કે ધર્મની ઉપર ધાર્મિક સ્વતંત્રતાની જે વસ્તુ છે એની ઉપર ટેક્સ કર નહીં લાગી શકે, પરંતુ ફી તો લગાવી શકાશે, ફી લગાવી શકાય. This is because the purpose of a fee is to control secular administration. જે બિન સાંપ્રદાયિકનું જે વહીવટતંત્ર જે છે એને અટકાવવા માટે, એને કંટ્રોલ કરવા માટે, એને જાળવી રાખવા માટે ફી મૂકી શકાશે. રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન એન્ડ નોટ ટુ પ્રમોટ મેન્ટેન રિલિજન. ધર્મને જાળવવા માટે નહીં પરંતુ એને પ્રમોટ કરવા માટે એની માટે નહીં. થસ અ ફી એટલે કે એની માટે યાત્રીઓ ઉપર, જે યાત્રીઓ જે છે પિલગ્રીમેજ એની ઉપર ફી ને એવું બધું લગાવી શકાશે. સમ સ્પેશિયલ સર્વિસીસ સેફ્ટી મેઝર્સને એની માટે ફી કેન બી લેવિડ ઓન રિલિજિયસ એન્ડોમેન્ટ ફોર મીટિંગ ધ રેગ્યુલર એક્સપેન્ડિચર. બરાબર, ફી લગાવી શકાશે, ટેક્સ લગાવી શકાશે નહીં. બરાબર, ધાર્મિક બાબતો ઉપર ટેક્સ લગાવી શકાશે નહીં.
પછી આગળ વાત કરીએ કે ફ્રીડમ ફ્રોમ એટેન્ડિંગ રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન. રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન એટલે શું? ધાર્મિક સૂચનાઓ. અહીંયા મહત્વની વસ્તુ તો તમારે યાદ રાખવાની કે કોઈ પણ સરકારી શાળાની અંદર, પબ્લિક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન, સરકારી શાળાની અંદર ક્યારેય ધાર્મિક સૂચના આપી જ નહીં શકાય. ધાર્મિક સૂચના નહીં આપી શકાય, ધર્મ બાબતની સૂચના નહીં આપી શકાય. કેમ? કારણ કે 28માં ના પાડે છે, આર્ટિકલ 28 અનુચ્છેદ 28, નો રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન શેલ બી પ્રોવાઇડેડ ઇન એની એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ. કોઈ પણ સરકારી સંસ્થાની અંદર રાજ્ય દ્વારા ચલાવવામાં આવે છે, અહીંયા ધાર્મિક સૂચના આપી શકાશે નહીં. તેમ છતાં પણ ધીસ પ્રોવિઝન શેલ નોટ એપ્લાય. આ પ્રોવિઝન લાગુ નહીં પડે. ક્યાં? એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન એડમિનિસ્ટર્ડ બાય સ્ટેટ, એટલે કે રાજ્ય દ્વારા ચલાવવામાં આવતી હોય પરંતુ કોઈ ટ્રસ્ટ દ્વારા સ્થાપના થયેલી હોય, રાજ્ય દ્વારા ચલાવવામાં આવતી હોય પરંતુ ટ્રસ્ટ દ્વારા એની સ્થાપના થયેલી હોય, તો અહીંયા પાછી ધાર્મિક સૂચના આપી શકાશે. એની અંદર એવું કીધેલું છે, રિક્વાયરિંગ ઇમ્પાર્ટિંગ ઓફ રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન ઇન સચ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે રાજ્ય દ્વારા ચલાવવામાં આવતી હોય પરંતુ ટ્રસ્ટ દ્વારા એની સ્થાપના થયેલી હોય તો અહીંયા આવી સૂચનાઓ આપી શકાશે. ફર્ધર, નો પર્સન એટેન્ડિંગ એની એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન રિકોગ્નાઇઝડ બાય ધ સ્ટેટ ઓર રિસીવિંગ એડ આઉટ ઓફ state fund shall be required to attend any religious instruction or worship in that institution without his consent. એટલે કે જો વ્યક્તિની મંજૂરી હશે, કોન્સેન્ટ હશે, તો જ તે એને એ જે ધાર્મિક સૂચના હશે એનું પાલન કરવા માટે એને ફરજ પાડી શકાશે. જો એને એવું લાગે કે હા મારે આનું પાલન કરવું છે તો જ કરશે, બાકી કરશે નહીં. બરાબર? કોઈ જગ્યાએ સૂચના આપેલી હશે તો. ઇન કેસ ઓફ માઇનોર, જો માઇનોર હશે તો એના ગાર્ડિયનની જે છે એ પૂછવામાં આવશે. કેરળની અંદર થોડા સમય પહેલાં એક કેસ આવેલો હતો. શું કેસ આવેલો હતો? કેરળની અંદર એક એવો કેસ આવેલો હતો કે કોઈ બાળક જે છે એ સ્કૂલની અંદર ભણતો હતો, તો એને કોઈ ધાર્મિક સૂચના આપવામાં આવેલી, તો એને એવું થયું કે એ તો બીજા ધર્મનો હતો. બરાબર? માની લો કે આપણે ઉદાહરણ દ્વારા લઈ લઈએ કે એ હિન્દુ ધર્મનો હતો. બરાબર? એ કેરળની અંદર માની લો કે એ કયો હતો? એ હિન્દુ ધર્મનો હતો. અને એની અંદર એ જે આ શાળામાં ભણતો હતો અહીંયા મુસ્લિમ ધર્મની કોઈ સૂચના આપવામાં આવેલી, તો એને એ પાલન નહોતું કરવું. બરાબર? તો એને પાલન ન કર્યું તો સ્કૂલવાળાએ એના વાલીને એને બોલાયા. બરાબર? તો વાલીઓએ કીધું કે, અને પછી કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો અને સુપ્રીમ કોર્ટે કીધું કે આ એના વ્યક્તિને ખુદની ઉપર આધાર છે. બરાબર? પહેલાં તો કે શૈક્ષણિક સંસ્થાની અંદર આવી આપવામાં આવતી નથી, સૂચના નથી આપી, તેમ છતાં પણ તમે દઈ દીધી, તો વ્યક્તિ ઉપર આધાર રાખે છે કે એને એનું પાલન કરવું કે ન કરવું. બરાબર? તો વ્યક્તિ ઉપર આધાર છે, જે સ્ટુડન્ટ બાળક જે છે એની ઉપર આધાર છે. અનુચ્છેદ 28 એવું કહે છે. થસ આર્ટિકલ 28 ડિસ્ટિંગ્વિશ બિટવીન 4 ટાઈપ્સ ઓફ 28ની અંદર 4 પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ આવી શકે છે. કઈ કઈ? પહેલું તો સંપૂર્ણપણે રાજ્ય દ્વારા ચાલતી હોય. સંપૂર્ણપણે જે રાજ્ય દ્વારા ચાલતી હશે, સંપૂર્ણપણે રાજ્ય દ્વારા, એટલે કે સંપૂર્ણપણે સરકારી, 100% સરકારી હશે, એની અંદર તો કોઈ ધાર્મિક સૂચના આપી જ નહીં શકે, એની અંદર આપી જ શકાશે નહીં. બીજું, અમુક એવી સંસ્થા હોય, શૈક્ષણિક સંસ્થા કે રાજ્યનું વહીવટ માત્ર રાજ્ય કરતું હોય, જેનો વહીવટ રાજ્ય કરતું હોય પરંતુ એની સ્થાપના ટ્રસ્ટ દ્વારા થયેલી હોય. ટ્રસ્ટ દ્વારા સ્થાપના પરંતુ વહીવટ રાજ્ય કરતું હોય. ત્રીજી કઈ? તો કે એવી સંસ્થા કે જેને રાજ્યએ રિકોગ્નાઇઝડ કરેલી હોય, એવી સંસ્થા કે જેને રાજ્યએ માન્યતા આપેલી હોય, જેને રાજ્યએ માન્યતા આપેલી હોય, અને એવી સંસ્થા કે જેને રાજ્ય પાસેથી સહાયતા મળતી હોય, રાજ્ય પાસેથી પૈસા ને એવું બધું મળતું હોય. તો આ 4 પ્રકારની સંસ્થાની અંદરથી એ જે છે, એટલે કે જે રાજ્ય દ્વારા ચાલતી હશે, રાજ્ય દ્વારા સંપૂર્ણપણે ચાલતી હશે, 100% રાજ્યવાળી હશે, ત્યાં તો કોઈ પણ પ્રકારે ધાર્મિક સૂચના આપી જ નહીં શકાય, ધાર્મિક સૂચના આપી શકાશે નહીં. બી જે છે એની અંદર ધાર્મિક સૂચના આપી શકાશે, એની અંદર ધાર્મિક સૂચના આપી શકાશે. અને સી અને ડી, એટલે કે આ સી અને ડી, એની અંદર પણ ધાર્મિક સૂચના આપી શકાશે. બીજા બધાની અંદર ધાર્મિક સૂચના આપી શકાશે. તો આ પણ તમને ખ્યાલ આવી ગયો છે. તો બધી જ મહત્વની વસ્તુ આપણે જોઈ લીધી છે. આગળનો આપણો રાઇટ છે કલ્ચર એન્ડ એજ્યુકેશન રાઇટ, જે આપણે આવતીકાલે ચર્ચા કરીશું.